આટલી ગરમીમાં રૂમાલ ઢાંકીને મજા જ ક્યાં લાગે. ઓટોમેટિક અઢી કિલોનું વજન લઈને રોકડું જો ગાઈસ. મને સોનું મળી ગયું. પથ્થર તૈયાર થઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? બધાને ગુડ મોર્નિંગ અને મજામાં જ રહેવાનું. તો આજે આપણે વિલેજમાં બીજો દિવસ છે અને સવારમાં ઉઠી ગયો. રાતના એટલો થાકી ગયો હતો અને ગાઈસ કેટલી ઊંઘ આવી ગઈ કે વિડીયો અપલોડ બી નથી થયો. સોજો 8:30 થઈ જવાનો. તો કોઈને આપણે વિડીયો અપલોડ કરીએ તો મોર્નિંગ વ્યૂ બતાવું તમને ગાઈસ. જો You got me up and I keep bleeding, I keep bleeding, love, I keep bleeding. હજુ પીવું ઈચ્છું જ નથી. ઉઠે એટલે કહું તમને. હજુ મોર્નિંગ વ્યૂ I keep bleeding, love, keep bleeding, I keep. તો આ બી મામાનું ઘર છે, પણ આમાં ખાલી છે, આમાં કોઈ રહેતું નથી. અહીંયા પણ છે, એ બી ખાલી છે. અહીંથી આખું લોંગ છે અંદર. હજુ અંદર બધા હોતા જ છે. જો પીવું બતાવો ગઈશ. એ ઉઠી ગઈ, મેં કહ્યું ઉઠાડવા આવો. હજુ હોતી જ છે. જો આ શું વિચારે? ઊંઘની પૂરી થઈ? 8:30 થઈ ગયા. હું ચાલ હવે જા કે સપનામાં કાંડા બટાકાને જ મારી ગયા ને આજે. હે સો ગાઈસ, પરમ દિવસે રાતે ઉતર્યો ને ત્યારે આવ્યા છે ને સપનામાં મને એમ કે કાંદા અને ટામેટા પણ ખાવા માટે એમ કીધું. આજે કંઈ નહીં કીધું. ચાલ ઉઠ નહીં નહેરમાં ના જવાનું છે ગાઈસ. મને નહેરમાં નાવા જવાનું વિચાર છે. ચાલો તો પછી મળીએ. બધા ઉઠી ગયા છે. સો ગાઈસ, ઘરમાં એટલી ગરમી થતી છે ને, નાવાનું બી બાકી જ છે. કેમ કે મેં નાવા જતો જ હતો ત્યારે મને કીધું કે આપણે 11 વાગે જઈએ નહેરમાં નાહવા માટે. એટલે મેં અહીંયા આવી ગયો સુવા માટે. થોડીક વાર નાસ્તો પણ કરી લીધો. એ જ જગ્યાએ પેલી જગ્યાએ જ્યાં સૂતો હતો ને ત્યાં. જો ગાઈસ, આ જો વ્યૂ, ચકલાનો અવાજ જ મસ્ત લાગે ને. કે પહેલે સ્કૂલ છે ગાઈસ, ત્યાં કશી જાશું આપણે બી જોવા. અહીં થોડીક હોવાની મજા જ કંઈ અલગ આવે. મસ્ત. સો ગાઈસ, કેટલા બધા ટ્રેક્ટર જો. 1 2 3 5 ટ્રેક્ટર એકી હારે ખેડે. જો ને 5 ટ્રેક્ટર. મેં પાછા બીજી વાર નાવા ચાલ્યો છે. કેમ કે મેં સવારે નાહ્યો જ નહીં હતો નહેરમાં જવા માટે. નહીં એટલી ગરમી થાતી છે ને, તો પછી વિચાર્યું નહેરમાં જાય નાહવા માટે, મજા આવશે. જો કેટલા જણા ચાલ્યા. તાણી, ખુશી, ઇન બેનપણી, એની ફ્રેન્ડ છે. ચાલો પપ્પો પીઓની આવી પીઓ જઈ ગયેલી છે. પછી આટલી ગરમીમાં રૂમાલ ઢાંકીને મજા જ ક્યાં લાગે. એ આ ફેક્ટરી છે ને? તે છે? હા. જોઈને ગાઈસ કેટલું તડકો. આખું ખેતર આ વિલેજમાં. ના લોકો જો ગરમીમાં ચાલતા. તો આજે તો અમે નાહી બાઈને પછી 2 વાગે અમે નીકળવાનું ઘેરે સુરત. હા ચાલુ જો બધાને. એટલું મસ્ત લાગે ને બેકગ્રાઉન્ડ ગાઈસ. સાઈડથી જો. કોઈને તરતા નહીં આવડે આમાં ગાઈસ. કોઈને તરતા નહીં આવડે, મનવા નહીં આવડે. જો આમાં રિલેક્સ કરો ને તો આ રીતે એકદમ રિલેક્સ. પાણી વહેતા ને ઓટોમેટિક ખેંચી લે ગાઈ. જો You got me up and I keep bleeding, I keep bleeding, love, I keep bleeding, I keep bleeding, love, keep bleeding, I keep bleeding.
શોર્ટ ઓફ ટૂપ ને એટલે કંઈ થાય નહીં, મજા આવી જાય. જો પાણી તો કેવું મસ્ત લાગે ને પાણીનું. ચાલો મજા છે. 2.5 કિલોનું વજન લઈને રાખો જો ગાઈસ. જો પાણી કેટલું ચોખ્ખું, તમે એમ કહેતા હશે ને એમાં ના એટલે ડવું પાણી હશે, પણ ડવું પાણી જરાય નથી, એટલું ચોખ્ખું પાણી છે. જો ગાઈસ વહેતા પાણી ને ચોખ્ખા જાય, કોઈ દિવસે ને ગંદુ પાણી ન થાય ને. એમાં તમને સોનું બી મળી જાય. જો મને સોનું મળી ગયું, પથ્થર. લીલ કેટલી જામી ગઈ છે. જો ગાઈસ લીલ. ચાલ પેલી બાજુ જાય અહીંયા તો જો. સો ગાઈસ એમને એમ જાતો છે મેં એમને જો હાથ બી એમ નહીં લગાય, પગ ઉપર એટલું ચોખ્ખું પાણી આવે. સો ગાઈસ અમે ચાલ્યા છે ઘરે નાઈ બાઈને, અને મેં રૂમલ લાગી દો કેમ કે ગરમી બહુ જ થાય. નાઈ લીધું તો બી એટલી જ ગરમી થતી છે, બહુ જ ગરમી. પણ નાવાની મજા આવી ગઈ. જો કેવું સુમસામ જેવું લાગે ને, એકલો આવી ને. ધીમે ધીમે ચાલ્યા કરે. આપણે બહુ જોરમાં ચાલતા છે આ ગાડી, કેમ કે ગરમી બહુ થતી છે. જલ્દી ચાલીએ કે સો ગાઈસ પાવર બેંક નીચે પડી ગયો. અહીંયા માથા પામ પણ મોકલો હતા, સીધો નીચે બૂમ થઈને પડી ગયો. કેવું થઈ ગયો છે, બગડી ગયો બધા. બસ નાઈ આવ્યા, પાછા નાઈ લીધા ઘેરે અને જમવા બેસી ગયો. દાળ ભાત, બટાકાનું શાક, 8નો પાકેલી કેરી, દેશી કેરી. પીવું નહીં આવી નવા કેમ એવો જમવા બેસી ગયા. કેમ કે અમે જવાના છે હવે 2 વાગે નીકળીએ ઘેરે અહીંથી, તો જમી લઈએ પછી તૈયાર થઈને નીકળીએ 2 વાગે. કાકાને ફોન કરું કે વાનવાળા ભૂલ જાય અમને. ચાલ કિસ્સું આવવાની અત્યારે જ આવવાના. ચાલ કિસ્સું. ચાલો અંજુબેન આવજો. એ તો નહીં આની. ચા આપણે ચાઈ લાવે. હા હવે મળી જાય અમને ગમે તે. ચા ના રે ના હવે જવાનું પછી યાર. હા 7 વાગે મેં જાઉં. ચાલ આટલી ગરમી ત્યાં 2 ઉભા રહે. હવે મળે કંઈક નથી. જીબ્રા મળે, જીબ્રા પેલા કેમ નહીં વાળી આગળ જગ્યા મળે ને. જો હા તૈયાર થઈ ગઈ. કોઈ નહીં ચાલે તું બી તારી વાત જો. તારો ફોન તો નથી ખબર. લે લો અંદર છે. જા એ હા પાવર બેંક બી ભૂલી ગયેલા. ચાલ આપણે જવાના. બેકઅપ 005 માં છે મોટું દેખાય. બહુ ગરમી થતી છે ને. આટલા વાગે અમે નીકળીએ 2 વાગે. કાકાને ફોન કર્યો, કાકા એમ કે તમે નીકળી જાજો, મેં તો ઘરે જ છે એટલે અમે બીજી ઇકોમાં જવું પડશે. હવે ઊભા રહીએ, કોઈ મળશે એટલે બેસી જાઉં, નહીં તો પછી પાછું રોકાવું પડે. જો ગાઈસ આટલો તડકામાં પપ્પાને જો એ મૂકવા આવતા છે. હા પીજો ક્યાં ઊભા રહીએ. પીવું મળી જાય કોઈક ને કોઈક તો. 2 વાગે એટલે બધા 2 વાગે નીકળે ગાડી લઈને. 2 વાગે હે. સો ગાઈસ અમને ઇકો તો નહીં મળી, પણ બસ મળી ગઈ બી નવી ડાયરેક્ટ અમદાવાદ છે. તો અમે ઉતરી જશું કામરેજ. તો કાભાઈ છે જો ડ્રાઈવર છે. આખી બસ ખાલી જ છે જો ગાઈસ.
નવી જ ગાડી છે નથી સીધા હવે અહીંથી જાય અમે હાઈવે કામરેજ દાદા ભગવાન મંદિરે ત્યાં ઉતરી પડશું અને આપણે બે બસ કાલે બસમાં નહીં બેઠા આજે બસમાં બેસી ગયા ને તને નહીં થાય ને તો કઈ મને તો પ્રોબ્લેમ થાય કે બસમાં બેહો ને તમને વોમિટ જેવું થાય ખાધું હોય ને એટલે હવે વાંધો નહીં આવે બહુ જ ગરમી છે એકતા પાસે નવી બસો ને આખી પેસેન્જર ખાલી બસ તો તમે ચાલો હવે ડાયરેક્ટ ઘેરે મળીએ બધાને ટાટા બી કહી દીધું બાય બાય બધા પૂછે ક્યારે આવશો પાછા એમ પણ હવે તો ક્યારે આવતા હે ક્યારે જાઉં હવે તો હવે જન્માષ્ટમીને એવું આવશે ચોમાસુમાં ત્યારે જશું જો નાને પસીનો જ થાય છે કેટલો પસીનો થાય મને બી બહુ ગરમી થાય ત્યાં તડકા ઊભો તો કેટલી વાર વાત જોઈ એક વાનકોર મળી છેલ્લે ફાઇનલી બસ મળી બસમાં કોઈ બેઠા અમે હવે અહીંથી જાય કીધે પછી ફોન કરું કે લેવા આવશે દાદા ભગવાનના મંદિરે ભાઈને You got me up and I keep bleeding, I keep bleeding love. I keep bleeding, I keep bleeding love. સો ગાઈસ અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા અને મેં વિડીયો શૂટ નહીં કર્યું કેમ કે બેટરી લો થઈ ગઈ હતી ચાર્જિંગની થાતું જ નહીં હતું ગરમ બહુ થઈ ગયો હતો ફોન એટલે તો પછી હું ઘરે જ આવી ગયા કપડાં ચેન્જ કરી દઈ ગયો નાસ્તો પણ કરી લીધો કેમ કે વડાપાઉં ખાધા ભૂખ બહુ લાગી હતી અને જો ઘરે પહોંચી ગયા ટીવી ચાલુ છે હજુ તો આને જુઓ આવી પેપ્સી પીવા પર એટલી ગરમી થઈ ગઈ છે ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો બધાને બાય બાય સી યુ એમ પણ નહીં તો એમાં કંઈ છે નહીં તું રાખ તારી પણ નાની હોની તો ગાઈસ મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય બધાને સી યુ